પર્સનલી સ્ટેન્ડ અપ કોમેડિયન ક્યારેય બનવું જ નથી, મારે એક્ટર જ બનવું હતું. સો આઈ હેવ સ્ટાર્ટેડ વોચિંગ મોર મૂવીઝ. સવારે કીધું ચાલુ છે તમારે પોડકાસ્ટિંગની વેવ ચાલતી હતી, એમાં તમને લાગ્યું કે થોડું ડિફરન્ટ આપણે ના મનનભાઈ ને થોટ આવ્યો કે મારું મૂવી એક હતું કમઠાણ, તો એનું પ્રમોશન કરવાનું હતું. એટલે વી થોટ કે એમની વાત કરીએ, એ પિક્ચરના સેટ ઉપર થયેલા કિસ્સાઓની વાત કરીએ. તો કમઠાણ માટે અમે લોકો પહેલી વખત એવું કર્યું કે આપણે જે લાઈવ લવારી નાના રૂમમાં કરતા હતા, આયા અમે 4 અને સંજય ગોરડે અને હિતુ કનોડિયા આવ્યા અને અમે બેઠા અને અમે વાતો કરી. ઉપડી ગયો એપિસોડ, એમ ગમ્યો લોકોને. એટલે પછી થયું, પછી મનનભાઈ કીધું તો હવે આ આઈપીને આપણે પ્રોપર બનાવીએ, શોનું નામ જ લખીએ લવારી શો. પણ મારા જોડે તો પેલું બહુ થાય કે અરે તમે ચિરાયું ભાઈ ને તબિયત બગડી જાય ક્યારેક શોમાં જતા હો કે મેં કંઈક નું તો થતું જ રહેતું હોય ને. બહુ ખરાબ થયેલું. મેં ને ઓમે તો ઘણી વખત શો એવા દિવસે મૂક્યા છે કે જે દિવસે ઓડિયન્સ બી ના આવી હોય. અચ્છા, કેમ તો કે ગણેશ વિસર્જનના દિવસે રાખો તો કોણ આવવાનું. પણ તમારી એક વસ્તુ બહુ સારી છે, તમે ઇન્સ્ટામાં બધાના મેસેજ જોવો છો. એ ના આવું એ કાપી નાખજો. હું પ્રાઇમરીમાં છું. ના કાપી ઓ મને લાગે હું ફની છું ને તું હસી નાકમાંથી પાણી પડી.